આજે આખો દિવસ વરસાદ ચાલુ સવારનો બંધ નહીં થયો. કાલ રાતે તો બાપારી છીરો પવન હતો, બહુ જ પવન હતો. આજે બી ઠંડી થોડી થોડી થઈ ગઈ. જો બહારનું વેધર છે. નવ જઈએ સ્ટોરમાં ને પછી મળીએ હમણાં 7 વાગે. ને બહારનું વેધર જો એકદમ ક્લાઉડી, અંધારું થવા આવ્યું. ને હવે હું 7 વાગી ગયા. હવે જઈશ ઘરે. જો ખાલી બહાર હવે ઘરે જવું ન જઈને કંઈક જમવાનું બનાવે. ઠંડુ એકદમ પવન, આમ ચોમાસામાં મજા આવે ને એવું. ભાઈ બહુ બધું ખાસું બધું કામ હતું, બધું ડિલિવરી ગોઠવી. હવે ઘરે જવા નીકળી. હવે ઘરે આવી જાય ને હાથ પગ ધોઈ દીધા. ને હવે કાનાજીની માતાજીની દીવાબત્તી કરી દઈએ ને પછી જમવાનું કંઈક બનાવીએ. જો તને દીવાબત્તી કરીને તમને દર્શન કરાવી દઉં, હું બી કરી લઉં. જય માતાજી કરજો, જય ગોગા બાપા, જય વેરેમાં, જય દીપોમાં, જય માતાજી હાર કરજો. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? ન ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ અને 7:30 થયા. અને હવે જમવા બનાવવાની તૈયારી કરીએ. ને આજે છે સન્ડે એટલે સવારે તો બધું થોડું કામ હતું ને થોડીક લેટ ઉઠતી હતી એટલે સ્ટોરે બી કામ હતું એટલે આખો દિવસ સ્ટોરે બી જતો રહ્યો. ને હવે ઘરે આવ્યું ને ભગવાન માતાજીની દીવાબત્તી કરી દીધી. ને હવે વિડીયો ચાલુ કર્યો ને હવે જમવા બનાવવાની તૈયારી કરીએ. ને ખાલી કાનાજીનું જ બનાવવાનું ને અમારે જવાનું છે બહાર જમવા. ચલો તમે તો મને બતાવો, છેલ્લા સુધી જોજો. 7:40 થઈ જઈએ ને અહીંયા બટાકા બાફેલા એનો છીણી કાઢે, ટામેટું કટ કરી દીધું, કોથમીર ને મોનેકો બિસ્કીટ લઈ લીધા. હવે એનું સેજલ કંઈક બનાવો જોઈએ. ચલો હવે એમાં નાખશે બટાકામાં થોડુંક મરચું, લીલા મરચાં નહીં નાખવાના, લીલું એ નાખાય, ભૂક્કું એ નાખાય. ઓકે. હવે નાખો છો ચાટ મસાલો, હવે નાખે થોડુંક સોલ્ટ, બસ વધુ નહીં પડે. હવે ટામેટા ને કોથમીર હવે એને કરી દેવાનું મિક્સ બરાબર. હવે મોનિકો બિસ્કીટ લઈ લીધા અને એના પર થોડું થોડું સોસ લગાવી દેવાનું. તેલમાં થોડુંક નાખને પછી બદામ ચમચીથી લગાવી દેવાનું, બદામ લગાવી દેવાનું. ઓકે, થોડું થોડું ને તમે લગાવો એટલે લગાવો, ના લગાવો તમે ચાલો, પણ એ લગાવે છે. બધામાં સોસ લગાવી દીધો ને હવે થોડો થોડો મસાલો એમાં મૂકવાનો આવી તેમ. ને પછી એના ઉપર ચીઝ લગાવવાની, ચીઝ ભભરાઈ દેવાની. ચીઝ લગાવી એટલે નાખવી નંખા નાખો તો ચાલો, પણ હું નાખીશ. હું લઈને જ આવી ચીઝ. ના નાખવી તો ઉપર બીજું બિસ્કિટ મૂકીને સેવ લગાવી દેવાની કોડીમાં. ઓકે ઓકે મેમ, થેન્ક યુ. હવે એ બધા ભરી દે એવી તામ ને પછી આપણે ચીઝ લગાવું. હું ચીઝ નાખીશ. જો ચીઝ ઉપર થોડી છીણી દીધી ને હવે એના ઉપર મોનિકો બિસ્કિટ પેક કરી દેવાના આવી રીતના કમ્પ્લીટ. અને આજુબાજુ પછી સેવમાં તે આમાં ફેરવી દેવાના. જો આવી રીતના એને પેક કરી દીધું ને હવે એનો આજુબાજુ સેવમાં લગાવી દેશે. પછી પ્લેટ કાનાજીની રેડી. આવી રીતે આમ સેવ લઈ લીધી ને આવી રીતે આમ ચોટાડી દેવાની આજુબાજુ બધે રાઉન્ડ રાઉન્ડ ફેરવી કમ્પ્લીટ. એવી રીતે આમ કરીને બધા કરી દઈએ. જો મસ્ત થઈ ગયો ને હવે એના ઉપર થોડીક થોડીક સેવ સ્પ્રિંકલ કરી દઈએ ને કોથમીર પડીએ. કાનાજીની મસ્ત પ્લેટ રેડી.
જો કાનાજી મસ્ત પ્લેટ રેડી થઈ છે ને હવે એમને જમાડી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે મોનેકો બિસ્કિટના પીઝા. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે કાનાજીને ભોગ ધરાવી દીધો ને 8:30 થઈ ગયા ને સ્વેટર પહેરી દીધું ને માથું બી ઓળાવી દીધું ને હવે જઈશું બહાર જમવા માટે. યોગેશનો ફોન આવી ગયો 1-2 વાર કે કેટલી વાર. હવે જઈએ તાર ઘરમાં લાઈટો વાઈટો બધું બંધ કરી તારું મારીને કરી દીધું ને હવે જઈએ. ગાડી તો રેડી થઈ જઈએ. લાવી દીધી આગળ હવે જઈએ. ઠંડી એ થોડી. ચલો તને હવે જઈએ. હવે સ્ટોરી યોગેશે વસ્તી કરી દીધી હવે નીકળીએ પેલી બાજુ. હવે તમે જોજો હવે ટાકોસમાં જઈએ કાં તો પીઝા ખાવા જઈએ ખબર નહીં જોઈએ. ચલાતા મળીએ ત્યાં જઈને. બેસી છે બધો ગાડીમાં. જુઓ એ જા નૈયા છે મો નૈયા યોગેશ ના હવે જઈશું પીઝા કાં તો ટાકોસમાં બંનેમાંથી ગમે તે એક. તમે ગાઈસ કયો ગાઈસ કહેશું તો હવે આપણે પછી જોઈશે. હાય બાપા. ચલો તાર હવે જઈએ ને મળીએ ત્યાં જઈને. જો ગાઈસ અમે આવી જાય ડોમિનોઝમાં. સેજલ જઈએ ને કે સજુ ગાડી બે ન જો તાર આવી જઈએ અમે. મારું નામ હશે જીનલ પટેલ. નો હવે જોઈએ અંદર. ઓર્ડર બતાવો મારો. તો ગાઈઝ અમે પીઝા ખાવા આવી ગયા. અમારો ઓર્ડર આપી દીધો. હજુ બનતા વાર લાગશે. ત્યાં સુધી જો સેજલે ચીતરવાનું ચાલુ કરી દીધું. ને હવે યોગેશ આવી એ જણાવવા મળશે. યોગેશ ખાસો બધો પેપર. આ 6 એકર 1 બગડ 2 તગર 3 મેડમ બુંગોઈ. મને નહીં આવડતું. બહુ સ્કૂલમાં ભણ્યો હોય તો આટલું બધું આમ હારાક્ષર ના આવ્યા હોય. મેં આવી ગયા પીઝા ખાવા. સે આવી ગયા. ડિનર જોઈને બનાવવાનો ગઈ. ખોટો જ્યાદા બનાવો. તો ગાઈઝ અમે ડોમિનોઝમાં આવીએ. નમીએ દોર્યા છે ગણપતિ દાદા ન મોર દોર્યો જેવો આવડે એવો. પણ ગમે દાદા થોડા ખાડા લાગી. જો અમે ડોમિનોઝમાં આવ્યા. હજુ પીઝા રેડી થયા નહીં ને બધું ચિત્રમાં ચાલુ કર્યું હતું મેં અહીંયા આ શેરલીમ બે. જો અહીંયા પીઝા બની. હજુ તો 7-8 મિનિટ બતાવો. જો હવે અહીંયા સોસ લેવા માટે ઉભા આવીએ. પીઝા તો રેડી થઈ ગયા અમારા. જો આ પીઝા અમારા રેડી છે. જીનીએ ઉપાડ્યો ટોપલો અને આ સોડા લેવાની. હું સોડા લઈ લઉં. જીનીએ ઉપાડ્યો ટોપલો. હે સમજો છે સોડા નહીં લેવાની. ઓકે જમી લઈએ બરાબર. આડા પડવાનું અને સેજી જો પહેલાથી બે જઈએ. જોઈ લો સેટલી નથી સોડાનું ગાલી હતી. આ જીનલીએ મોર દોર્યો જો ગણપતિ દાદા. આ નિયા પટેલ
યોગેશ ઓલરેડી મેં મારી લીધા ગાર્લિક બ્રેડ લઈ લે પાઇનેપલ ગ્રીન પેપર ઓનિયન વાળા પીઝા હેન્ડ ટોસ્ટ ને આયા છો ન્યુયોર્ક સ્ટાઇલ. ચલો તા જમી લઈએ હવે. જો યોગેશે ચાલુ કર્યો અને ભાવિકભાઈ નવે આ સેજલ મેં બી ચાલુ કરી ને 2 લીટરની ફેન્ટા આવી ગમે એમ પીવો ચમક ડીલમાં લીધું હતું એટલે યોગેશે ચાલુ કરી દીધું. હું પણ જમી લઉં ને પછી ચાલુ મળીએ પીઝા ખાવાનું ચાલુ કરીએ હવે. યોગેશ ગાડી ફેન્ટા से पीजे आज लाग हमें भागती नहीं हारो लगन में तो राह જોઈ રહેતી હતી. इस पिज्जा खवाई गया नवे जे વધ્યા ને એક ઘરે લઈ લઈએ. ચલો તા નવ જઈએ ઘરે. થાક લાગ્યો ઊંઘે આવીએ મને તો બહુ. ચલો તા નવ જઈએ ઘરે મળીએ ઘેર જઈને ઠંડી લાગે બહુ. જો પિઝા ખાઈ તો આવી ગયો પેપર ને યોગેશ તો મોટો પેન્ટાનો લઈને આવી ગયા. લે ભાઈ ખાવી નહીં. લેટ્સ ગો બ્રો. ગરમ કરવાની જો યોગેશ તો તા ખાવાની જો હાલ ખાઈને તા આવ્યા. ખાવાની ના તો બીજ હમણાં ગરમ ખાઈશ હમણાં ખાઈ હું તો. હા તો બીજ ગરમ કરું તા. ઓકે તેજલ ખાવાની તમે કોને બાપા એ ત્રેજલ માય નામ સેજારો નોટ તેજલ. ને યોગેશની દાઢી જોજો. યોગેશની દાઢી જોઈને બધા કોમેન્ટ કરી દેજો. જો હંતારી પણ ઓલરેડી તમે દેખાઈ જ જઈ હશે. ઓકે ગાઈસ જાતે કર્યો. ફર્સ્ટ ટાઈમ ટ્રાય પિઝા આવ્યું ડબુ. જો ખાલી જોઈ લો છો મોટું જોઈ લો. જો આ દેખાઈ જ હવે હું અંતરવાની જરૂર નહીં. હું વિડીયો કોલ બહુ બધી ગરમ કરી દીધી. અરે એ ચોખ્ખે થી 5 નીકળી જો પાછા એવું કઈ. જો માર તો નહીં ખાવી હાલ. લે થોડું ચા આપી દેજો. ઊંઘ આવીએ બહુ બધી. લે લે છો હવે અને જ ઊંઘ કાઢી દઈએ. ચમકો 10 વાગી ગયા. એ મારા વાલા મારા કાના. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय. લાવા કેક લાયા એટલે હવે હું એક જ બાકી હતી હું ખાઈ લઉં ગરમ કરીને. હવે આ ગરમ કરીને ખાઈ લઉં ને વાગી ગયા 6 10:30 નો. ઘર તો આ તો બધું વાસણ બધું ઘસવાનું જ નહોતું. ખાલી એક ડીશ હતી કાનાજીની એ બી ઘસી દીધી હતી પહેલાં જ. અને 10:30 થઈ ગયા. હવે આ માઇક્રોવેવમાં 15 સેકન્ડ ગરમ કરી દો. ગરમ થઈ ગઈ હો મસ્ત એવી જો. હવે ખાઈ લઈશ. 10:30 થઈ ગયા અને હવે કાનાજીને ઊંઘાડી દીધા. ને હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈસ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય માતાજી. બાય. મળીએ કાલે. બાય.